મિલન મંદિરે લીધો ઐતિહાસિક નિર્ણય, હવે માટીની નહીં ધાતુની ગણેશ પ્રતિમાની થશે સ્થાપના। સુરતના કતારગામ સ્થિત હિન્દુ મિલન મંદિર દ્વારા આયોજિત જાહેર ગણપતિ મહોત્સવ આ વર્ષે એક ઐતિહાસિક અને પર્યાવરણલક્ષી નિર્ણય સાથે ઉજવાશે। વર્ષોથી માટીની શ્રી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરતી સંસ્થાએ હવે ધાતુની કાયમી પ્રતિમા સ્થાપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આ પહેલને ગણેશ ઉત્સવને વધુ પર્યાવરણ મૈત્રી અને વ્યવસ્થિત બનાવવા પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે। હિન્દુ મિલન મંદિરમાં અધ્યક્ષ પૂજ્ય સ્વામી અંબરીશાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ લેવાયેલા નિર્ણયનો મુખ્ય હેતુ પર્યાવરણનું સંરક્ષણ, પાણીના પ્રદૂષણમાં ઘટાડો અને વિસર્જન દરમિયાન સર્જાતી મુશ્કેલીઓને દૂર કરવાનો છે। સંસ્થાના જણાવ્યા મુજબ ધાતુની પ્રતિમાનો ઉપયોગ થવાથી દર વર્ષે નવી મૂર્તિ બનાવવાની જરૂર રહેશે નહીં, સાથે જ વિસર્જન પાછળ થતો ખર્ચ બચશે, જળાશયોમાં થતા પ્રદૂષણમાં ઘટાડો થશે, તેમજ ઉત્સવ દરમિયાન સર્જાતી ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે। આ પ્રસંગે સ્વામી અંબરીશાનંદજી મહારાજે સુરત શહેરના તમામ જાહેર ગણેશોત્સવ આયોજકોને અપીલ કરી કે સમયની જરૂરિયાતને સમજી પર્યાવરણને અનુકૂળ ગણેશોત્સવ ઉજવવા માટે ધાતુની કાયમી પ્રતિમાનો વિકલ્પ અપનાવવાની દિશામાં વિચાર કરે। આ નિર્ણયને માત્ર ધાર્મિક નહીં પરંતુ સામાજિક અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પણ ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે। જોની આયોજકો પણ આ પહેલને અનુસરે તો ભવિષ્યમાં હરિત અને પ્રદૂષણ મુક્ત ગણેશોત્સવનું સ્વપ્ન સાકાર થઈ શકે છે। પર્યાવરણ બચાવો, ગણેશ ઉત્સવને પવિત્ર બનાવો, માટી નહીં, પ્રદૂષણ નહીં, ધાતુની પ્રતિમા સાથે પર્યાવરણની રક્ષા કરીએ। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત। હું સ્વામી અંબરીશાનંદજી હિન્દુ મિલન મંદિરના અધ્યક્ષ છું અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિની પણ હું અધ્યક્ષ છું, સ્થાપક છું। આ વર્ષે ઈશ્વરની પ્રેરણાથી અમે હિન્દુ મિલન મંદિરમાં જે ગણેશ ઉત્સવ સમિતિના વડીલ છે કહીએ તો વાંધો નથી, જે પ્રચાર એ છે પ્રથપ્રદર્શક છે અને અહીંયા અમે આ વર્ષથી જે ધાતુની પંચધાતુની મૂર્તિ છે એ મૂર્તિનું પ્રતિષ્ઠા કરીશું અને આ મૂર્તિ કાયમ રહેશે અને પૂજા માટે એક 1.25 ફૂટની મૂર્તિ, માટીની મૂર્તિ રહેશે, જેના ઉપર પૂજન વિધિ થશે અને ત્યાર પછી વિસર્જન અનંત ચૌદસના દિવસે એનું વિસર્જન કરવામાં આવશે ત્યાં એક તપેલાની અંદર, એક કુંડની અંદર। અને આ મૂર્તિ જે છે આ મૂર્તિ અમે પ્રોસેસનમાં લઈ જઈને પછી અમે લઈ આવીશું। હું સુરત શહેરના જે ગણેશ સ્થાપકો મિત્રો છે, જે લોકો વર્ષોથી આ મૂર્તિઓની સ્થાપના કરે છે, જેની સંખ્યા લગભગ 80થી 85,000 છે, તો આ આયોજક મિત્રોને હું અપીલ કરું છું, આપ પણ આ દિશા તરફ વિચારો અને આ પણ ધાતુની મૂર્તિની પ્રતિષ્ઠા કરો એવી અમારી બધા સંતોની લાગણી છે, જે વર્તમાન સમયને માટે અત્યંત જરૂરી છે અને અનેક પ્રકારની જે સમસ્યાઓ છે એ સમસ્યાનું પણ એમનું સમાધાન થઈ જશે। અસ્તુ, નમસ્કાર, જય હિન્દ।